મિત્રો આપણે આ મહાકાલનું સ્મૃતિ મંદિર જોઈ લો અને આ મહાકાળ કૈલાસ ધામ. તો આપણે શિવરાત્રિનો એટલે મેળો ભરાય મોટો બધો, તો આવજો તમારા પરિવારને લઈ. તો મિત્રો આપણે અંદર જઈએ હવે. મિત્રો આપણે બ્લેક ગબ્બર એટલે મતલબ કાળા ગબ્બરમાં જઈએ અંદર. ચાલો આ મંદિરમાં જવાનો રસ્તો. તો મિત્રો આપણે અંદર આવી ગયા. બીક લાગે. મયુરભાઈ દોડે ઉડ્યા. તો મિત્રો જો મસ્ત મંદિર છે મિત્રો, તમે આવજો એકદમ દર્શન કરવા. અરે મહાકાળ બારમાં રુદ્રનું સંહાર સ્વરૂપ જોઈ લો. આ કાંકડો વાગે છે વાગે. મિત્રો આપણે આગળ જઈએ હવે. તો મિત્રો ચલો આગળ કરી. તો અમારા ભાઈ મયુરભાઈ બીક લાગે એટલે અમે લાઈટ કરાવી છે. મિત્રો એકલું ફૂલ ભૂલૈયા જેવું છે, જોઈ લો મિત્રો. અમારા મયુરભાઈ બીક લાગે એટલે જોઈ લો લાઈટો બાઈટો કરાવી દીધી અમે. મિત્રો એકદમ ભૂત જેવું લાગે છે. મિત્રો જો મેળાના દાડા વધારે કાર્યો કરે તો લાઈટ બંધ કરવામાં આવે છે, કારણ કે આ કાર્યો કરે એટલે બીવાય બધા. હા, આ લાઈટના નુકસાન આપે કે ને એટલે જો તમને માટે સેફટી. તો મિત્રો આપણે સીડી ચડવાની છે. જુઓ તમે સીડીઓ. જો મિત્રો એકદમ કાળું કાળું. અમારા મયુરભાઈ તો બહુ ફાટા એટલે જો ચેડે લમણા કરતા કરતા જાય કે અરે જતા ના રે. મિત્રો આપણને કોઈ બીક લાગતી નહીં. ચીલી દેના એટલે મયુરભાઈ આગળ હેડી. તો મિત્રો આ જોઈ લો. આપણે આ જો ગુફા. તો મિત્રો જોઈ લો અંધારો ઘોર. જોઈ લો આ ઉપર ગયું. તો મિત્રો આ જોઈ શકો છો. જુઓ, આપણે આયા હતા ને બે આરસ ગીર્યો. તો મિત્રો આપણે આને વાકી દીધું ને. દોડો તા. તો મિત્રો હવે નીકળો. તો મિત્રો આટલા આપણા નાના દરવાજા એટલે તો આપણે ગયા. તો મિત્રો બીક લાગે એવું બહુ છે, હવે થોડી કમ રોશની પણ તમે થોડા બહાર આવશો એટલે તમને લાઈટ આવી જા ફૂલે ફૂલ. ફોટો પાડે એવું લોકેશન સારું છે, મસ્ત. તો આપણે જો કરમભાઈ તો સડી ગયા, ઉતરી ગયા. ઉપર ચડો હોય છે યાર ના સારું લાગે. આપણે આ સાઈડ હેડ ગયા. મિત્રો આપણે તો મિત્રો આપણે આખી રોશની ગણપતિ મળી જાય તો આગળ જઈએ શું મળે. તો મિત્રો આપણે કૃષ્ણ ભગવાને મળી જાય, જોઈ લો. આગળ જઈએ. રામ સીતા અને અમારા હનુમાન દાદા જોઈ લો. અને આવ્યું. તો મિત્રો પાછી સીડી આવી આપણે. હાલાક અંબેમાન જોઈ લો, જોઈ શકો છો. તો મિત્રો આપણે ઉપર આવી ગયા ટોપમાં. તો મિત્રો આપણે ઉપર આવી ગયા અને એનું મંદિર છે આપણે. ઉપર આજુબાજુનો વ્યૂ જોઈ લો તમે. આજુબાજુનો તો મિત્રો હમણાં જ મતલબ પ્રસંગ હતો એટલે આપણે જો શણગારેલું બધું સાપ જ છે અને સાપ જ રહે. મિત્રો આપણે ઉપર આવી ગયા. તો મિત્રો આપણે અંબેમાન મંદિર છે એટલે જોઈ શકો છો તમે. તો મિત્રો અમે બીજી સાઈડ આવી ગયા, જોઈ લો. તો મિત્રો અમારા ભાઈ જોવા જાય કારણ સડી જાય ચિંપાંજી ગોળ પડતા નહીં ભોય ના કે પડતા નહીં. તો અમારે ખોટું ખાલી બારમું કરવું પડશે. તો મિત્રો આપણે તો મિત્રો જોઈ લો. જુઓ ઉપર આવી ગયા. આપણે લાગે છે બીક. તો એ મિત્રો આપણે સારું છે. આપણે આ ઓબલાનું ઝાડ જુઓ, અલગ અલગ પ્રકારના ઝાડ છે એટલે મસ્ત છે. પણ બાકી આપણા તો મારી ભાઈ લપસણી ખાય જોઈ લો. મતલબ આપણા પાલડી જેવું જ છે. એટલે મતલબ જો આપણે જાડેશ્વર પાલડીનું અને લાલેશ્વર આપણા એટલે હાગુડિયાનું. જાડેશ્વર ને લાલેશ્વર. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય. તો અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ ને શેર કરી દેજો. જય માતા. જય માતાજી.